પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફોર વ્હીલરના ગાડીના કાચ તોડી રોકડા રૂપિયા 35 લાખની ચોરી કરી નાસી જનાર બે વોન્ટેડ આરોપીઓને રોકડ રૂપિયા 2.5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગઈ તારીખ 19/2/2026ના સાંજના આશરે 4:15 વાગ્યાના સુમારે સુરત ભવાની મંદિર પાસે આવેલ ગણેશ કુમાર જયેશ કુમાર આંગડિયા પેઢીમાંથી રૂપિયા 35 લાખ એક સફેદ કલરના કપડાના થેલામાં રાખી તેમની ફોર વ્હીલર ફોર્ચ્યુનર ગાડીની પાછળની સીટના ભાગે મૂકી રામનગર ચાર રસ્તાથી પસાર થતા હતા. તે વખતે પાછળ તે કાળા કલરની હોન્ડા યુનિકોર્ન મોટરસાયકલ પર બે અજાણ્યા ઇસમોએ ફોર્ચ્યુનર ગાડીનો કાચ તોડી તેમાંથી રૂપિયા 35 લાખ ભરેલ બેગ લઈને નાસી ગયેલાનો બનાવ બનવા પામેલ હતો. આ બનાવ બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જે સદર ગુનાને અંજામ આપનાર બે આરોપીઓ અજય ઉર્ફે મોટિયા દશરથ ભોગીકર ઉંમર વર્ષ 34 ધંધો મજૂરી રહે ફ્રી કોલોની છારાનગર અમદાવાદ, નિલેશ ઉર્ફે લીલેશ ફતિયા ભોગેકર ઉંમર વર્ષ 55 ધંધો રિક્ષા ડ્રાઈવર રહે ફ્રી કોલોની છારાનગર અમદાવાદ નાઓને એક યુનિકોર્ન મોટરસાયકલ નંબર GJ05AC6174 ઉપર કઠોર ગામથી વાલાંજા તરફ જતા રોડ ઉપર જાહેરમાંથી ચોરી કરેલ રોકડા રૂપિયા 19,13,500 સાથે તારીખ 24/2/2026ના રોજ પકડી પાડવામાં આવેલ હતા.